ડેડિયાપાડામાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાનો આપ પર પ્રહાર. ડેડિયાપાડા તાલુકાના આગેવાન અને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ડેડિયાપાડામાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાનો આપ પર પ્રહાર. ડેડિયાપાડા તાલુકાના આગેવાન અને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવાને થયેલી સજા ફરિયાદના આધારે કોર્ટની કાર્યવાહી બાદ થઈ છે. તેનો મારો કે ભાજપ કે સરકાર સાથે કોઈ સંબંધ નથી. મારું ઇન્વોલ્વમેન્ટ હોય એવું સાબિત કરે તો રાજકારણ જાહેર જીવન છોડી દઈશ તેવું સાંસદે કહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેસની સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીએ યોગ્ય કાનૂની મદદ કેમ ઉપલબ્ધ કરાવી નહીં અને તારીખ પર તારીખ પડતી હતી ત્યારે પક્ષના આગેવાનોએ કેમ ધ્યાન આપ્યું નહીં. તેમણે જણાવ્યું છે કે 16 દિવસની બાળકીને જેલમાં રહેવું પડે તે દુઃખદ બાબત છે અને બાળકીને વહેલી તકે રાહત મળે તે માટે તેઓ પણ પ્રયત્નશીલ રહેશે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે બાળકની માતા ગર્ભવતી હતા ત્યારે આ બાબત કોર્ટના ધ્યાન પર કેમ લાવવામાં આવી નહીં. સાંસદે વધુમાં આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દાનો રાજકીય લાભ લેવા માટે સરકાર અને ભાજપની બદનામી કરવાનો પ્રયાસ કરી રહી છે. જો પક્ષ ખરેખર ચૈતર વસાવાને મદદ કરવા માંગતા હોય તો હાઈકોર્ટમાં અનુભવી વકીલો રોકી કાનૂની લડત લડવી જોઈએ. શક્તિ પ્રદર્શનથી કોઈ ન્યાય મળતો નથી. મનસુખ વસાવાએ દાવો કર્યો કે આગામી દિવસોમાં ડેડિયાપાડામાં અન્ય રાજ્યોમાંથી લોકોને ભેગા કરી શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી થઈ રહી છે, જેનો હેતુ ચૈતર વસાવાને ન્યાય અપાવવાનો નહીં પરંતુ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો છે. તેમણે આદિવાસી સમાજને અપીલ કરતા કહ્યું, બહારથી આવતા નેતાઓના રાજકીય એજન્ડાથી સાવધાન રહેવું જોઈએ. કોર્ટની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે ઉમેર્યું છે કે ભાજપને ચૈતર વસાવાને ફસાવીને કોઈ રાજકીય લાભ લેવાનો હેતુ નથી. મનસુખ વસાવાએ કહ્યું છે કે ચૈતર વસાવાએ પોતે અગાઉ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી પોતાના કામ કરાવે છે. તેમણે તેવો પણ આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાના જેલવાસને લઈ આમ આદમી પાર્ટી રાજકીય સ્ટન્ટ કરી રહી છે. આ સમગ્ર ઘટનાનો ઉપયોગ પક્ષના રાજકીય લાભ લેવા માટે કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના પત્ની અને 18 દિવસની બાળકી સહિત જેલમાં ગયેલા મહિલાઓ અને બાળકો પ્રત્યે સાંસદે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 18 દિવસની બાળકી જેલમાં હોય. ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી. આપ જિલ્લા પ્રમુખ અને આપના કાર્યકરો ઈચ્છે છે કે ચૈતર વસાવા જેલમાં જાય તો સારું, ત્યાં સુધી અમારું રાજ ચાલ્યા. એનાથી ચૈતર વસાવાને નુકસાન પણ આપને ફાયદો. આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામેની ખોટી એફઆઈઆર અને સજાના વિરોધમાં 2 જુલાઈએ ડેડિયાપાડામાં ગરજશે આદિવાસી મહાસંમેલન. ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પછી પત્ની વર્ષાબેન વસાવાએ બાગડોર સંભાળી આગેવાનો કાર્યકરોની બેઠક બોલાવી ઉગ્ર આંદોલન સાથે લડી લેવાની તૈયારી બતાવી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપીના આદિવાસી સંગઠનો ડેડિયાપાડાના પીઠા ગામે એકઠા થશે. 17 દિવસનું નિર્દોષ બાળક પણ જેલમાં. સરકાર સામે નર્મદામાં જન આક્રોશ. જમીન, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ઉઠાવવાની સજા. ભાજપ પર અને ફોરેસ્ટ વિભાગની મિલીભગતથી ચૈતર વસાવા સહિત અન્ય લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યો તેવું વર્ષાબેન વસાવાએ કહ્યું છે. ડેડિયાપાડા તાલુકાના આગેવાન કાર્યકર્તાઓ તથા પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ વ્યક્તિઓને પુસ્તક વિતરણનો કાર્યક્રમ આપવાનો હતો. એ કાર્યક્રમમાં આજે તાલુકાના ખૂબ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હતા, કેટલાક સરપંચ મિત્રો પણ હતા. આ બધાને મેં કહ્યું કે તમે પણ આ જે પુસ્તકો આપવામાં આવે છે જાતે વાંચી અને બીજા ગામના અન્ય લોકોને પણ આ પુસ્તકો વાંચવા માટે આગ્રહ કરાવો. જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન ચરિત્ર સાથે લખાયેલા છે, એમના જે વર્ષોથી જે તપસ્યા છે, કામ જે છે, એ બધી જ બાબતોને લઈને આ પુસ્તકોમાં બહુ સરસ પ્રકારના લેખ લખાયેલા છે. એ બધાને કહો. અને 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે ત્યારે એ અતિ આવશ્યક છે. સારા પુસ્તકો વાંચવા, રાષ્ટ્ર નિર્માણનો એક નાગરિકનો ઘડતર થાય એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ આજે આમાં રાખવામાં આવ્યો હતો. અને સાથે સાથે વર્તમાન પરિસ્થિતિને પણ મેં ઉલ્લેખ કર્યો કે આજે આખા ગુજરાત ને મહારાષ્ટ્રના, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી અલગ અલગ પાર્ટીના લોકો અહીંયા ડેડિયાપાડામાં આવવાના છે. કેટલીક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પણ થયા. કે ચૈતરભાઈને જે જેલવાસ થયો છે એ
સરકાર અને અમારી પાર્ટી પર આરોપ આ લોકો મૂકે છે, પણ આ લોકોને એ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે હંમેશા આ કોર્ટ મેટર છે ને, કોર્ટમાં સરકારની કે પાર્ટીની કોઈ દખલગીરી હોતી નથી. અને જે વ્યક્તિ સાથે જે ઘટના ઘટી હોય એ વ્યક્તિઓએ ફરિયાદ આપી હોય, દાખલા કે જંગલ ખાતાના જે અધિકારી સાથે જે ઘટના ઘટી, જે ચૈતરભાઈ સાથે મારામારી થઈ, તો ફોરેસ્ટના અધિકારીએ ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ એમની સામે જે કાયદાકીય રીતે પછી એક આખો મામલો કોર્ટમાં ચાલ્યો. એ રીતના બીજી 2-4 જે અલગ અલગ પ્રકારની જે ફરિયાદો છે, આ બધી ફરિયાદોનો આખો કોર્ટની અંદર આખો મામલો ચાલી રહ્યો હતો. જ્યારે આખો અલગ તારીખ પર તારીખ પડતી હતી ત્યારે એ જે તે સમયે આજે એમના વકીલોએ જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું ના આપ્યું. અને સાથે સાથે મેં આજે એ પણ વાત કરી કે ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, આ બધા વિદ્વાન માણસો છે, તો એમના ધારાસભ્યની સામે આટલી બધી ગંભીર પ્રકારની ફરિયાદો છે, તો કોર્ટમાં જે આખી કાર્યવાહી ચાલતી હતી તે વખતે કોઈ એના બચાવમાં કોઈ ચિંતા ના કરી. અને સાથે સાથે જે નાની બાળકી જે છે, એ નાની બાળકી એના મા સાથે 15-16 દિવસની બાળકી જેલમાં ગઈ છે, એની મા સાથે જવું પડ્યું છે. મને પણ ભારે દુઃખ છે અને એને કેમ કરીને એમાંથી મુક્તિ મળે એના માટે અમે પણ જ્યાં કહેવા જેવું હોય ત્યાં અમે કહેવાના છે અને કહી રહ્યા છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.